તમાકુ કે પછી એ સિગરેટ તરીકે લેતા હોય કે મસાલા તરીકે લેતા હોય, બધાએ ક્યારેક લેવાથી જ શરૂઆત કરી છે, પણ રોજ રોજ ક્યારે લેવા માંડ્યા છે ને એની કોઈને ખબર જ નથી રહેતી. તો તમાકુ તમારા મન ઉપર શું અસર કરે છે એ એક વખત જાણી લેશો ને તો એને છોડવું બહુ આસાન થઈ જશે. તો તમે તમાકુ લ્યો છો ત્યારે એનું નિકોટિનિક નામનું દ્રવ્ય 7 કે 8 સેકન્ડમાં મગજ સુધી પહોંચી જાય છે અને એ નિકોટિનિક રિસેપ્ટર મગજમાં હોય ને એની જોડે ચીપકી જાય છે, જેથી મગજના સેલ્સમાંથી ડોપામીન નામનો હોર્મોન્સ બહુ બધો છૂટો પડી જાય છે, અતિશય વધારે. એટલા માટે થોડી સમય માટે એ માણસને બધે બહુ ગમવા મળશે, એમનું ધ્યાન બહુ વધી જશે, શરીરમાં સ્ફૂર્તિ આવી જશે અને મજા આવે એવું લાગશે, પણ એક ક્ષણિક છે. પાછા રિસેપ્ટર બંધ થઈ જશે, ડોપામીન ઓછો થશે, એને લીધે મનમાં તલપ લાગશે અને ફરીથી વ્યસન તરફ આગળ જઈશું. એ જ સાયકલ ચાલ્યા કરે છે અને માણસ ક્યારેકથી લઈને તલપ સુધી પહોંચી જાય છે. પણ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે માર્કેટમાં એવી દવાઓ લગાવવા માટેના પેચીસ અવેલેબલ છે કે જે નિકોટિનિક રિસેપ્ટર જોડે પોતે ચીપકી જાય છે અને ડોપામીનને બહુ વધવા નથી દેતા, એટલે તલપમાંથી છુટકારો મળે છે અને આસાનીથી વ્યસન છોડી શકાય છે.